પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ। પાટણ જિલ્લાને રેડ એલર્ટ આપતા તાત્કાલિક બેઠક યોજાઈ। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત રહ્યા ઉપસ્થિત। સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે સમીક્ષા યોજાઈ। રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની મદદ માટેની મંત્રીએ ખાતરી આપી। મંત્રીએ જિલ્લાના કર્મયોગીઓને આ સમયે સતત કાર્યરત રહેવા જણાવ્યું। કલેક્ટર, પોલીસ અધિક્ષક, ડીડીઓ, પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। આ બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત। આ બેઠકમાં વરસાદની સ્થિતિ અને ક્ષમતા, માનવ અને પશુ મૃત્યુ, પૂર નિયંત્રણ, મકાન ધરાશયી, કંટ્રોલ રૂમ, વીજ પુરવઠો, બચાવ ટુકડીઓ, જિલ્લા પુરવઠો, જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓ અને તકેદારી કામગીરી, પાણી પુરવઠો, રસ્તા, કોઝવે, શાળાઓની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિની વિગતવાર માહિતી મેળવીને જરૂરી સૂચનાઓ આપી। અહેવાલ વિપુલ ભોઈ, પાટણ, સિદ્ધપુર। સમગ્ર પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં આખા જિલ્લામાં સૌથી વધારે વરસાદ હતો। અહીં આગળ તમામ અધિકારીશ્રીઓએ બહુ સારી કામગીરી કરી। જિલ્લા કક્ષાથી માંડીને તાલુકા કક્ષાથી માંડીને અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક સેવકોએ બધા ભેગા થઈને એક મર્યાદાથી વધારે એટલે 6 ઇંચ વરસાદ પડ્યો છતાંય જ્યાં પાણી ભરવાના પ્રશ્નો હતા તો આગળ તાત્કાલિક કેવી રીતે નિકાલ આવી શકે પાણી કાઢવા માટેની, એ સિવાય પણ કોઈને જો તકલીફ પડી હોય સુતરાવથી માંડીને બધામાં તો આગળ પણ બધા લોકોએ એકબીજાના સહયોગથી આ કામ કર્યું છે। આજે અહીં આગળ એક મિટિંગની અંદર એવા અનેક પ્રશ્નો, ચાહે આરોગ્યના હોય, પાણી પુરવઠાના હોય, લાઇટના હોય, હવે આવનાર સમય માટેના પણ શું તૈયારી કરી શકાય એ બાબતની ચર્ચા થઈ અને કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, એસપીશ્રી બધા જ અધિકારીઓ હાજર રહીને આ એક સહયોગી કામ આવનાર સમયની તૈયારી માટે પણ કરવામાં આવ્યું છે। હવે કોઈ સમય સાથે આજે વરસાદમાં મોટા ભાગે કોઈ ગામ યા કોઈ પશુ મૃત્યુ યા કોઈ મૃત્યુ પણ આપણા સિદ્ધપુર વિસ્તારમાં થયું નથી। આજે બધા જ જેટલા લોકો કદાચ 2 દિવસ કે 3 દિવસ માટે બહાર આવ્યા હતા એ બધા પણ પોતાના ઘરે પહોંચી ગયા છે।